નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મંદિરે જાઓ ત્યારે કેવા વસ્ત્ર પહેરીને જશો, એવો પ્રશ્ન કોઈ પૂછે તો મંદિરમાં તમે શા માટે જાઓ છો, એવું પૂછો તો જવાબ મળશે ભગવાનના દર્શન કરવા માટે। શું ભગવાનને ભજવા, તેમને ફૂલ પ્રસાદ ચડાવવા ચોક્કસ પ્રકારના જ કપડાં પહેરીને જવું જરૂરી છે? આવું કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? થોડા સમય પહેલા આ મુદ્દે બહુ મોટો વિવાદ થયો હતો। ભારતભરના અનેક દેવસ્થાનોમાં ડ્રેસ કોડ લાગુ કરાયો છે। છેલ્લા કેટલાક વર્ષોથી યુવક યુવતીઓ પહેરવેશના મોહમાં ફેશનેબલ દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે। આવા સમયે યુવક યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ સર્જાતા હોય છે અને હજુ પણ સર્જાઈ રહ્યા છે। આવા ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે, ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના ઉજ્જૈનમાં બની છે। આપણા ભારત દેશના લોકો ધર્મ સાથે લાગણીથી જોડાયેલા છે, પરંતુ ઘણીવાર અમુક પ્રકારની ઘટનાઓથી લોકોની લાગણીને ઠેસ પહોંચે છે। ક્યારેક ધર્મ પર અપાતા નિવેદનોથી, તો ક્યારેક જાતિ સંબંધિત શબ્દો ઉચ્ચારવાથી, તો ક્યારેક ભગવાનના નામવાળા કપડાં કે ચિત્રોવાળા કપડાં પહેરવાથી। ઘણીવાર તો ફિલ્મોમાં પણ અમુક એવા દ્રશ્યો બતાવાય છે કે શબ્દો બોલાય છે, જેના લીધે વિરોધ પ્રદર્શનો થાય છે। લોકો રસ્તાઓ પર ઉતરી જાય છે અને તોડફોડ કરવા લાગે છે। આવું આપણે ઘણી વખત જોયું છે। હાલમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં કંઈક એવું જ બન્યું છે, જેણે આ વિષય પર હવે વિચારવા મજબૂર કરી દીધા છે। ઘટના કંઈક એવી છે કે 12થી વધુ શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશ કરવા જાય છે એ પહેલા જ તેમના કપડાં ઉતારી લેવામાં આવે છે, કારણ કે આ શ્રદ્ધાળુઓએ શોર્ટ્સ પહેર્યા હતા, જેના પર મહાકાલ લખેલું હતું અને ત્રિપુંડ પણ બનેલું હતું। મંદિરના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ શુક્રવારે સવારે આવા લોકોને પરિસરમાં જ અટકાવ્યા અને સ્ટાફે ભક્તોને આવા કપડાં પહેરીને મંદિરમાં ન આવવા સૂચના આપી। શુક્રવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ઘણા ભક્તો મહાકાલ લખેલા શોર્ટ્સ પહેરીને મંદિર પહોંચ્યા હતા। આ જોઈને ગર્ભગૃહ નિરીક્ષક ઉમેશ પંડ્યા અને મંદિર સમિતિના સુરક્ષા સંભાળતા KAS સુરક્ષા ઇન્ચાર્જ વિષ્ણુ ચૌહાણે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી। 12થી વધુ લોકો આવા કપડામાં ઝડપાયા હતા। કેટલાક લોકોના સ્થળ પર જ કપડાં ઉતરાવવામાં આવ્યા હતા। પહેલા પણ લોકો આ પ્રકારના કપડાઓ પહેરીને મંદિરમાં પ્રવેશતા હતા, પરંતુ આ પ્રકારની કાર્યવાહી પ્રથમવાર કરવામાં આવી છે, જેણે સૌને ચોંકાવી દીધા છે। ઘણી વખત પૂજારીઓએ પણ આનો વિરોધ કર્યો છે। મહત્વનું છે કે આ ઘટના બનતા જ કેટલાક લોકો અહીં તહીં છુપાઈને મંદિરમાં પ્રવેશવા લાગ્યા। જો કે ભક્તોના શોર્ટ્સ ઉતરાવ્યા હતા, તેમને બીજા કપડાં પણ અપાયા હતા અને ત્યારબાદ મંદિરમાં પ્રવેશ પણ અપાયો હતો। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમે શું વિચારો છો? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।